નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ 5 સજીવોનો પાયાનો એકમ જોઈ રહ્યા છે આપણે વિડિયો નંબર 4. આજના મુદ્દામાં આપણે જોઈશું કોષનું આયોજન, એટલે કે કોષ કેવી રીતે બને છે, કોષનું આયોજન કેવી રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષની જે રચના છે એના મુખ્ય રચનાત્મક ભાગો, કોષની રચનાના મુખ્ય રચનાત્મક ભાગો 3 છે. એટલે આપણે કોષની સંપૂર્ણ રચનાને 3 ભાગોમાં વહેંચી શકીએ છીએ. પહેલું કોષ રસ, બીજું કોષ કેન્દ્ર અને ત્રીજું કોષ રસ પટલ. કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ, આવા 3 ભાગોમાં વહેંચી શકીએ છીએ. કોષ રસ બેટા શું છે? તો કોષ રસ એ કોષના વિવિધ કાર્ય કરવા માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે, જેને કોષીય અંગિકાઓ કહે છે. કોષ રસ પ્રવાહી વત્તા કણિકામય જથ્થાથી બનેલો છે. કોષ રસ પારદર્શક પ્રવાહી વત્તા પારદર્શક પ્રવાહી, જેને પ્લાઝ્મા કહેવાય છે, એટલે પ્રોટોપ્લાઝ્મા કહેવાય છે જેને, એટલે પારદર્શક પ્રવાહી જેને આપણે જીવરસ પણ કહીએ છીએ. તો કોષ રસ આપણો પારદર્શક પ્રવાહી વત્તા કણિકામય જથ્થો દેખાય છે ને તમને? આ જો આકૃતિમાં જો બેટા, આ વચ્ચે કોષ કેન્દ્ર, આ વચ્ચે જે ગોળ રચના છે, કોષના કેન્દ્રમાં જે આ ગોળાકાર રચના છે તે કોષ કેન્દ્ર. કોષની ફરતે જે આવરણ છે તે કોષ રસ સ્તર, જેને આપણે કોષ રસ પટલ પણ કહી શકીએ અને કોષ રસ કલા પણ કહી શકીએ. તો આ કોષ રસ સ્તર છે અને આ કોષ કેન્દ્ર અને કોષ રસ સ્તરની વચ્ચેનો જે ભાગ છે, બરાબર, જે પારદર્શક તમને જે નથી દેખાતું એ છે કોષ રસનું પ્રવાહી, અને આ જે ડોટ્સ આપણે કરેલા છે, બિંદુઓ મૂકેલા છે, એ છે કણિકામય જથ્થો. પરંતુ આ કણિકામય જથ્થો એ કોષ રસમાં રહેલી વિશિષ્ટ અંગિકાઓ છે, વિશિષ્ટ ઘટકો છે કે જે કોષના વિવિધ કાર્યો કરવા માટે ખૂબ જ મહત્વની છે. અને આ જે બિંદુઓ જેવી રચના છે, જે આપણે કણિકામય જથ્થો એમ કીધું, એ છે કોષની કોષીય અંગિકાઓ. કોષીય અંગિકાઓ જેવી કે અંતઃકોષ રસજાળ, કણાભસૂત્રો, ગોલ્ગીકાય, રિબોઝોમ, લાઇસોઝોમ વગેરે. આ વગેરે કોષીય અંગિકાઓ કોષ રસમાં હોય છે. આમ વિવિધ અંગિકાઓ સહિત કોષરસ, વિવિધ અંગિકાઓ સહિત કોષરસ, કોષ કેન્દ્ર એટલે કોષરસ અને કોષ કેન્દ્ર, આ કોષરસ અને કોષ કેન્દ્ર ને ઘેરતું આ જે આવરણ છે એને કહેવાય છે કોષરસ સ્તર. અને આ આવરણથી શું થાય છે? કોષનું આયોજન. ફરી સમજીએ આકૃતિમાં. કોષ કેન્દ્રની ફરતે આ જે કોષરસ છે વિવિધ અંગિકાઓ સહિત, એ સંપૂર્ણ રચનાને ઘેરતું આ જે આવરણ છે કોષરસ સ્તર, આ સમગ્ર રચનાથી કોષનું આયોજન થાય છે. અને આપણે જોઈ શકીએ છીએ કે આ ભાઈ આ કોષ છે. તો કોષનું આયોજન આ પ્રમાણે, એટલે કે કોષની રચના આ પ્રમાણે થાય છે. આ આયોજન શા માટે? તો આ આયોજનથી કોષની બધી પ્રવૃત્તિઓ, એટલે કોષે કરવાના જે કાર્ય છે, આપણે અહીં સ્પષ્ટ એક કાર્ય નથી કહી શકતા. કેમ બેટા? કારણ કે કોષોના વિવિધ પ્રકાર હોય છે અને વિવિધ પ્રકારના કોષો એ જે તે અંગિકામાં હોય તેના આધારે તેને અનુરૂપ કાર્ય કરતા હોય છે. અલગ અલગ પ્રકારના કોષોના વિશિષ્ટ કાર્યો હોય છે. તો એમને કરવાના કાર્યો એટલે પ્રવૃત્તિઓ તથા કોષની તેમના પર્યાવરણ સાથે, એટલે કોષ જે અંગિકામાં છે કે કોષ જે કાર્ય કરવાનો છે, કોષ જે જગ્યાએ આપણા શરીરમાં છે, તેનું આસપાસનું જે પર્યાવરણ છે તેની સાથે આંતરક્રિયા પણ કોષના આયોજનથી જ શક્ય બને છે. તો આપણે શું શીખ્યા? કોષ કેવી રીતે બનેલો છે? કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ. તો આ રીતે કોષનું આયોજન થાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પાઠ 5 આપણે ચાલુ છે. સજીવોનો એકમ કોષ, વિડિયો નંબર 4. આગળ આપણે કોષનું આયોજન કેવી રીતે થાય
એ આપણે જોયું. કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસથી કોષનું આયોજન થાય છે અને તેનાથી કોષ તેના બધા જ કાર્યો કરવા માટે સક્ષમ બને છે અને તેના પર્યાવરણથી આંતરક્રિયા કરવા માટે સક્ષમ બને છે, એવું આપણે આગળ ક્વેશ્ચનમાં જોયું છે. તો હવે આપણે જોઈ રહ્યા છે કોષનું આયોજનમાં મહત્વનો ભાગ ભજવતું અંગિકા અથવા સ્તર કોષરસ પટલ. વિદ્યાર્થી મિત્રો, કોષરસ પટલને તમે કોષરસ સ્તર પણ કહી શકો છો અને કોષરસ કલા પણ કહી શકો છો. તો આપણે જોવાના છે કોષરસ પટલનું સ્થાન, તેની લાક્ષણિકતા અને તેના કાર્ય. તો જોઈશું પહેલા કોષરસ પટલનું સ્થાન. તો કોષરસ પટલનું સ્થાન કોષરસનું સૌથી બહારનું આવરણ છે. કોષરસ પટલ, બેટા તમે અહીં તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ. કોષરસનું બહારનું આવરણ કીધું છે, કોષનું નહીં, એટલે આ મૂંઝવણ તમને થવી જોઈએ નહીં. કારણ કે તેના પછીના બે મુદ્દાઓમાં લખ્યું છે કે કોષરસ પટલ એ પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર અને જીવાણુ કોષ કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદર છે. આ બાબત સમજવા માટે આપણને આકૃતિની જરૂર પડશે. તો જોઈએ આપણે. અહીં આપણે વનસ્પતિ કોષ અથવા તમે જીવાણુ કોષ કહી શકો એની એક આકૃતિ લીધેલ છે અને પ્રાણી કોષની આકૃતિ લીધેલ છે સમજવા માટે. હવે આમાં જુઓ તમે, સૌથી અંદર વચ્ચે કોષ કેન્દ્ર છે, તેની ફરતે પારદર્શક પ્રવાહી કોષરસ છે અને આપણે આ જે બ્લેક ડોટ્સ કરેલા છે તે કોષીય અંગિકાઓ છે. અતિ સૂક્ષ્મ હોવાને કારણે આપણે તેને સ્પષ્ટ જોઈ શકતા નથી. આ પ્રાણી કોષ છે, જેમાં તમે જોઈ શકો છો કે આ સૌથી બહારનું આવરણ કોષરસ સ્તર છે. પ્રાણી કોષમાં કોષરસ સ્તરની બહાર બીજું કોઈ આવરણ નથી, એટલે કે પ્રાણી કોષમાં કોષરસ સ્તર એ સૌથી બહારનું આવરણ છે. જોઈ શકો છો તમે સૌથી બહારના આવરણ તરીકે. અને એ કોષરસનું પણ, આ જે કોષરસ તમને દેખાય છે કોષરસ, એ કોષરસનું પણ એ સૌથી બહારનું આવરણ કોષરસ સ્તર છે. એટલે પ્રાણી કોષ માટે આપણે બે બાબતો સમજીશું કે કોષના સૌથી બહારના આવરણ તરીકે પણ કોષરસ સ્તર છે, જે આપણને દેખાય છે, એની બહાર બીજું કોઈ આવરણ નથી. અને કોષની અંદર આ જે કોષરસ છે, તમને આજુબાજુ કોષ કેન્દ્રની ફરતે તમને આ જે કોષરસ દેખાય છે તેના પણ બહારના આવરણ તરીકે કોષરસ સ્તર છે. એટલે કોષના સૌથી બહારના આવરણ તરીકે પણ અને કોષરસના પણ સૌથી બહારના આવરણ તરીકે શું છે? કોષરસ સ્તર, જેને તમે કોષરસ કલા પણ કહી શકો છો અને કોષરસ પટલ પણ કહી શકો છો. ઓકે. જ્યારે વનસ્પતિ કોષ અથવા જીવાણુ કોષમાં વનસ્પતિ કોષ અને જીવાણુ કોષનું સૌથી બહારનું જે આવરણ છે એ બહારના આવરણને શું કહેવાય છે? કોષ દિવાલ. બેટા જીવાણુ કોષ એટલે બેક્ટેરિયા. બેક્ટેરિયાને આપણે જીવાણુ કહીએ છીએ અને તે એકકોષી હોવાને કારણે આપણે બેક્ટેરિયાને શું કહીશું? જીવાણુ કોષ. તો જીવાણુ કોષ હોય કે વનસ્પતિ કોષ હોય, સૌથી બહાર સેલ્યુલોઝ નામના નિર્જીવ દ્રવ્યનું આવરણ હોય છે, જેને કહેવાય છે કોષ દિવાલ. તો વનસ્પતિ કોષ કે જીવાણુ કોષમાં કોષરસ સ્તર તમે જોઈ શકો છો આકૃતિમાં, કોષ દિવાલની અંદરની બાજુએ છે કે નહીં? પ્રાણી કોષમાં તે સૌથી બહારનું આવરણ છે, કોષરસ સ્તરની બહાર કશું નથી. જ્યારે અહીં વનસ્પતિ કોષમાં બહાર કોષ દિવાલ છે અને કોષ દિવાલની અંદર કોષરસ સ્તર છે, જે કોષરસને આવરે છે. અને એટલે કોષરસ માટે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, કોષરસ માટે બહારનું આવરણ શું છે બેટા? કોષરસ સ્તર. જો આ કોષરસ પૂર્ણ થાય છે તેની ફરતે શું છે? કોષરસ સ્તર. એક કોષરસનું આવરણ છે, માટે જ આપણે એને કોષરસ સ્તર કહીએ છીએ. ખ્યાલ આવે છે તમને? એક કોષરસના નામમાં જ અર્થ છે કે કોષરસ સ્તર અથવા કોષરસ પટલ અથવા કોષરસ કલા એ કોષરસને આવરતું આવરણ છે, માટે જ આપણે તેને
કોષરસનું આવરણ એટલે કે કોષરસ સ્તર કહીએ છીએ. તો આપણને અહીં આકૃતિ પરથી સ્થાન ખબર પડી ગઈ છે. પ્રાણી કોષમાં કોષના સૌથી બહારના આવરણ તરીકે, જ્યારે વનસ્પતિ કોષ કે જીવાણુ કોષમાં કોષ દિવાલની અંદરની તરફ કોષરસ સ્તર હોય છે. લાક્ષણિકતા જોઈએ હવે. કોષરસ પટલની લાક્ષણિકતા. કોષરસ પટલ એ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને સૌથી મહત્વનો શબ્દ એટલે પસંદગીમાન પ્રવેશશીલ કલા છે. કોષરસ સ્તર એ પસંદગીમાન પ્રવેશશીલ કલા શા માટે છે તે આપણે આના પછીના મુદ્દામાં જોઈશું, કારણ કે આ વિષય વસ્તુ સમજવા માટે આપણે પ્રસરણ શબ્દ વિશેનું જ્ઞાન મેળવવું જરૂરી છે. તો જીવંત દ્રવ્યથી બનેલું છે. કોષરસ પટલ એ જીવંત દ્રવ્યનું બનેલું છે, કારણ કે કોષરસ પટલ, જો ધ્યાન આપો, મહત્વનું વાક્ય તમને કહું છું કે કોષરસ પટલ જો જીવંત દ્રવ્યનું બનેલું ના હોય તો તે પસંદગીમાન પ્રવેશશીલ કલા હોઈ શકે નહીં. બરાબર? કોષરસ પટલ જો જીવંત આવરણ ન હોય તો તે પસંદગીમાન પ્રવેશશીલ કલા બની શકે નહીં. ઉપરથી તે પાતળું અને સ્થિતિસ્થાપક છે. પાતળું, નાજુક અને સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક છે એનો અર્થ એ છે કે કોષરસ પટલ એ ખેંચાઈને વિસ્તરણ પામી શકે છે અને એના ઉપરનું દબાણ દૂર થતા ફરીથી સંકોચાઈ પણ શકે છે. બરાબર છે? શું કીધું મેં તમને? કોષરસ સ્તર એ ખેંચાઈને વિસ્તરણ પામી શકે છે અને એના ઉપરનું દબાણ દૂર થાય. જેવી રીતે તમે ઘરે રબર બેન્ડ, તમારી પાસે રબર બેન્ડ હોય, તમે એને ખેંચો છો, સ્ટ્રેચ કરો છો, તમે એના ઉપર દબાણ આપ્યું અને એના કારણે ખેંચાણ સર્જાયું, માટે એનું કદ વધ્યું, તો એનું વિસ્તરણ થયું. એ દબાણ તમે છોડી દો તો રબર બેન્ડ પાછું હતું એટલા કદનું થઈ જાય છે. દબાણ દૂર થતા પાછું મૂળ કદમાં આવી ગયું. એ જ પ્રમાણે કોષરસ પટલ પણ સ્થિતિસ્થાપક છે. એના ઉપર દબાણ આવતા તે ખેંચાઈને વિસ્તરણ પામે છે અને દબાણ દૂર થતા સંકોચાઈને મૂળ સ્થિતિમાં આવી જાય છે. જેના કારણે, એના આ ગુણધર્મને કારણે જ કોષમાંથી દ્રવ્યો કોષની બહાર અને બહારના દ્રવ્યો કોષની અંદર આવી શકે છે. અર્થમાં કોષરસ પટલના કારણે કોષમાં દ્રવ્યોની હેરફેર શક્ય બને છે અને કોષરસ પટલ આ હેરફેરનું નિયમન કરે છે, માટે તેને કહેવાય છે પસંદગીમાન પ્રવેશશીલ કલા. આ શબ્દને ફરી સમજવા માટે આપણે કાર્યોમાં એનો ઉલ્લેખ થશે ત્યારે જોઈએ. કોષરસ પટલનું કાર્ય. કોષરસ પટલ બાહ્ય પર્યાવરણથી કોષને અલગ રાખે છે. કોષરસ એ પ્રવાહી છે. બરાબર? કોષરસ એ પ્રવાહી છે તો કોષરસની ફરતે જો આવરણ ન હોય તો કોષ તેનો ચોક્કસ આકાર કે કદ ધારણ કરી શકે નહીં. માટે કોષરસની બહારનું આવરણ તરીકે કોષરસ સ્તર એ સંપૂર્ણ કોષને આવરી લે છે, જેથી એ ચોક્કસ કોષ એના આજુબાજુના પર્યાવરણથી અલગ, સ્વતંત્ર રહે. કોષના અંદરના દ્રવ્યને, આપણે હમણાં વાત કરીએ પ્રમાણે, કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. તો જુઓ, કોષની અંદર શું છે? કોષ કેન્દ્ર છે, કોષરસ છે. કોષરસમાં પ્રવાહી વત્તા કોષીય અંગિકાઓ જેવી કે રિબોસોમ્સ છે, ગોલ્ગી કાય છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે, અંતઃકોષરસ જાળ છે. આ પ્રકારની કોષીય અંગિકાઓ છે. તો કોષીય અંગિકાઓ, પ્રવાહી કોષરસ, કોષ કેન્દ્ર, આ બધી જ બાબતોને રક્ષણ કે આવરણ પૂરું પાડતું સ્તર એટલે કોષરસ સ્તર એમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછીનો પોઈન્ટ, કોષરસ પટલનું મુખ્ય કાર્ય, જેના કારણે આપણે એને પસંદગીમાન પ્રવેશશીલ કલા કહીએ છીએ, તેનું મુખ્ય કાર્ય છે કોષમાં પ્રવેશતા એટલે બહારથી કોષની અંદર આવતા અને બહાર નીકળતા એટલે કોષના અંદરથી બહાર જતા દ્રવ્યોનું નિયમન કરે છે. એટલે શું કરે છે? કોષરસ સ્તર શું કરે છે બેટા? કોષમાંથી બહાર નીકળતા અને બહારથી કોષની અંદર આવતા દ્રવ્યોનું નિયમન કરે છે. નિયમન કરે છે એટલે કે કંટ્રોલ રાખે છે.
કે કયા દ્રવ્યો બહાર જવા જોઈએ, કેટલા પ્રમાણમાં જવા જોઈએ, બહારથી કેટલા દ્રવ્યો અંદર આવવા જોઈએ અને કેટલા પ્રમાણમાં આવવા દે છે. એટલે કોષરસ પટલ એ પસંદગીના દ્રવ્યોને કોષની અંદર આવવા દે છે અને પસંદગીના દ્રવ્યોને કોષની બહાર જવા દે છે. માટે કોષરસ સ્તર એ પસંદગીમાન પ્રવેશશીલ કલા છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ પ્રસરણ દ્વારા જ કોષરસ કલામાંથી પસાર થાય છે. બાહ્ય વાતાવરણમાંથી ઓક્સિજન આ કોષરસ સ્તરમાંથી પ્રસરણ પામીને અંદર જાય છે અને અંદરથી કાર્બન ડાયોક્સાઇડ કોષરસ સ્તરમાંથી પ્રસરણ પામીને બહાર આવે છે. આ પ્રસરણ શું છે એ આપણે આ પછીના મુદ્દામાં જોવાના છીએ. એ જ પ્રમાણે જે પ્રમાણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ પ્રસરણ દ્વારા વિનિમય કરે છે, તેવી જ રીતે પાણીના જે અણુઓ છે એ આશ્રુતિ દ્વારા કોષોમાંથી બહાર નીકળતા હોય છે કાં તો કોષની અંદર આવતા હોય છે. તો આ પણ આપણે પ્રસરણનો ખ્યાલ સ્પષ્ટ થયા પછી જ આપણને આશ્રુતિ વિશે ખબર પડવાની છે અને એ માટે આપણે દ્રવ્યોની સાંદ્રતા વિશે અભ્યાસ કરવો પડશે. તો આ હતું કોષરસ પટલ. સ્થાન ક્યાં છે? પ્રાણી કોષમાં સૌથી બહાર, વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદર. એનું મુખ્ય કાર્ય શું છે? કોષમાંથી બહાર નીકળતા કે બહારથી અંદર આવતા દ્રવ્યોનું નિયમન કરવાનું છે. બરાબર છે? તે પસંદગીમાન પ્રવેશશીલ કલા છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આ કોષરસ સ્તરમાંથી પ્રસરણ દ્વારા બહાર નીકળે છે અથવા અંદર આવે છે અને પાણીના અણુઓ પણ આશ્રુતિ દ્વારા જ કોષમાં વહન કરતા હોય છે. તો આ છે કોષરસ પટલ. તો આ મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.